અમરેલી જિલ્લામાં આવેલા જાફરાબાદમાં 3 દિવસ પહેલા 3 ફિશિંગ બોટ ડૂબી હતી અને જેમાં 11 જેટલા માછીમારો લાપતા છે. તેમને શોધવા માટે કોસ્ટગાર્ડની ટીમ કામે લાગી છે અને આ વચ્ચે કોસ્ટગાર્ડને 2 મૃતદેહ મળી આવ્યા. 7 માછીમારો અને ગીર સોમનાથના 4 મળીને કુલ 11 માછીમારો લાપતા છે. 2 માછીમારોના મૃતદેહ મળી આવતા માતમ છવાયો છે ગામમાં. અને જ્યારે વિધાનસભાના મુખ્ય નાયબ દંડક કૌશિક વેકરિયા વિવિધ લાપતા માછીમારોના પરિવારને રૂબરૂ મળીને સાંત્વના આપી કુદરતી આફત સામે હિંમત રાખવા પણ અપીલ કરી છે. તે બાદ વહેલી તકે રાજ્ય સરકાર દ્વારા લાપતા માછીમારોની શોધખોળ થશે તેવું ખાતરી આપીને આશ્વાસન પણ આપ્યું. દરિયાની અંદર 11 જેટલા લોકો લાપતા છે. અત્યારે મેસેજ મળ્યા મુજબ 2 બોડી અત્યારે રિકવર થઈ છે અને તંત્ર દ્વારા કોસ્ટગાર્ડ દ્વારા ખૂબ રીતે મહેનત પણ કરી રહ્યા છે. સરકાર પણ સપોર્ટ આપી રહી છે. અત્યારે બધા પરિવારજનોને પણ મળ્યા છે. ખૂબ જ દુઃખદ ઘટના છે. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે જલ્દીમાં જલ્દી એમની બોડી મળી જાય અને ભગવાન બધાને હાજર નરવા બહાર લાવે, કારણ કે 3-4 દિવસ જેવો સમય પણ થઈ ગયો છે. પણ હવે કુદરતે જે ધારી એમાં તો કંઈ થવાનું નથી બીજું. પણ તંત્ર દ્વારા ખૂબ સારી રીતે મહેનત કરી અને અત્યારે 2 બોડી જેટલી રિકવર પણ કરી છે.